પાટણના સિદ્ધપુરના લોકમેળાનો પ્રારંભ થયો છે। મેળામાં 12 લાખથી પણ વધુ ભાવિકો આવશે। સિદ્ધપુરના ધારાસભ્યએ ઉદ્ઘાટન કરીને મેળાને ખુલ્લો મૂક્યો હતો। વિજય સોમજી મહારાજના આશીર્વચનની સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે કર્મચારીઓ તથા શહેરીજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી। પાટણના સિદ્ધપુરનો લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પારંપરિક કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજથી પ્રારંભ થયો છે। 7 દિવસ ચાલતા આ મેળામાં 12 લાખથી પણ વધુ ભાવિકો ઉમટી પડશે, જેને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ છે। ત્યારે સિદ્ધપુરમાં પરંપરાગત રીતે ભરાતો લોકમેળો વિજય સોમજી મહારાજના આશીર્વચનની સાથે સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત દ્વારા ઉદ્ઘાટન કરીને પ્રજાજનો માટે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ પ્રસંગે અધિક કલેક્ટર, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી પરંપરાથી કલ્પી ના શકાય ત્યારથી આ મેળાનું આયોજન થાય છે। એની અંદર ધાર્મિકતા જે આપણી છે, ધાર્મિકતા મુજબ આ દિવસે સ્નાન થાય, આપણા દીવડા પગટાવે, એનું પુણ્ય અનેક પ્રકારનું આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે અને એ પ્રમાણે પ્રાપ્ત થયું છે। આપણે જોયું છે કે અહીંયા આગળ એક દિવસે સ્નાન થાય મા સરસ્વતીનું, તો એના જેટલા પાપો હોય એ પાપોમાંથી મુક્ત થાય, એ પ્રકારની આપણી આજની પરંપરા ચાલે છે।